અમૃત સરોવર ને આપણે ઋત્વિકભાઈ ને અમે બધા આવી ગયા છીએ કેમ કે આજે એનો બર્થડે છે એટલે આપણે અહીંયા લઈને આવ્યા છીએ અમૃત સરોવર થી બહાર નીકળે ત્યાં તો મારું હળું પૂરું થઈ ગયું હવે હું કઈ તું હાલે લે માર ધક્કો હવે હાલે ધક્કો માર હેલો ટુ ગાઈસ કેમ છો બધા મોજમાં અમે પણ છે મોજમાં અને ફાઇનલી મિત્રો ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું મારી YouTube ચેનલમાં મિત્રો અને આપણે આજ જવાનું છે અને તમને એમ થતું છે નિકુલભાઈ નવા આજ કપડાં કેમ પહેર્યા છે મિત્રો આજ છે આપણા ભાઈબંધનો બર્થડે એટલે આપણે બર્થડેમાં જવાનું છે અને આપણે આગળ આવશે અને જો અહીંયા આવે ને તો સીધો તમને રોડેસ તમને એની સાથે મળાવું તમને અને મુલાકાત કરાવું એની સાથે અહીં ભાઈ આવી ગયો છે અને આગળ હાઈલો જ આવે છે રસ્તે છે ને આપણે આવી જાય એટલે હું તમને એની સાથે મુલાકાત કરાવું રેડી મિત્રો અને આપણે સીધો અમૃત સરોવરે જ મળવી કેમ કે આપણે ફોન આવડો લેતા નથી આવતા ભાઈનો મોબાઈલ લઈને જાવી છે કેમ કે ભાઈનો મોબાઈલ આપણી પાસે આવવાનો છે ને આ ફોન આપણે ઘેરે મૂકી દેવાનો છે એટલે આપણે નાનો ભાઈ રાખવાનો છે ફોન અને આપણે મોટા ભાઈનો મોબાઈલ લઈને જવાનો છે ને આપણે ત્યાં જઈને ફોટા બોટા પાડવી થોડા ઘણા અને બીજું તો હું આગળ આવે એની સાથે તમને મુલાકાત કરાવું અને ત્યાં સુધી તમે બન્યા રહો વ્લોગમાં અને આખો વ્લોગ જોઈજો ને જેને લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કેમ કે આપણે ગાય ગામ 200 સબસ્ક્રાઈબર કરાવવાના છે સબસ્ક્રાઈબર કરાવી દો અને 10-20 બાકી છે સબસ્ક્રાઈબરમાં મિત્રો એટલે થઈ જાય એટલે આપણે ફૂલ મજા આવી જાય ધીમે ધીમે આપણું આ ગાડું હાલે છે તો ગાડું હકાડો મિત્રો અને બીજું તો હું આગળ ઋત્વિકભાઈ આવે ઋત્વિકભાઈને કમલેશભાઈ હું કપે ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा કપો એનું નામ કપોસ છે હા એ મને ભૂલાઈ ગયું નામ એનું એટલે મિત્રો આગળ કપાભાઈ કપો આવે ને આગળ ઋત્વિક આવે એટલે બે આગળ તમને બે સાથે મુલાકાત કરાવું ને સીધો અમૃત સરોવર જ મળું ત્યાં તમે મોજ કરતા રહ્યો અને આપણે વ્લોગમાં બન્યા રહ્યો રેડી મિત્રો A few moments later. હવે ગાઈસ આપણે આવી ગયા છીએ અમૃત સરોવર અને આપણે ઋત્વિકભાઈ ને અમે બધા આવી ગયા છીએ કેમ કે આજે એનો બર્થડે છે એટલે આપણે અહીંયા લઈને આવ્યા છીએ અને બતાવવા અમારા અમૃત સરોવર કેવું પડ્યું છે અરે આવી ગયા I am sorry, Babu. એટલે આપણે કલ્પેશભાઈ આવ્યા છે અને હજી આપણે કલ્પેશભાઈ જે આવ્યા નથી કેમ કે અત્યારે એનું કામ છે એટલે થોડું કામ આવી ગયું એટલે એ નથી આવ્યા એટલે તઈને જ આવ્યા છીએ કાંઈ વાત આપણે અડી પાટી બાટી આગળ જોઈ દેખાડવી તમને પાટી કરાવી કેટલું ખવડાવે જોયું આપણે આજ તો ઋત્વિકભાઈ નો બર્થડે છે એટલે બર્થડે બોમ્બ નથી દેવા ઓલા બર્થડે બોમ્બ લઈ લેવું તમ તારે એટલે આપણે અહીંયા ફોટા બોટા હતા આગળ થોડાક પાડી લેવી અને પછી થોડું કામ છે એટલે ઉધી આટો મારતા આવી કેવું છે એ સાઈડે અને આપણે છેવટ સુધી નતા જાય એક વખત આપણે આવી ગયા છે અહીંયા તમે રીલમાં જોઈ લીધું છે આપણે રીલ બનાવી તેમાં અને અત્યારે તેટલું પાણી ભર્યું છે આમાં ડેમમાં આ ડેમ નથી સરોવર છે એટલે સરોવરનો ડેમ કહેવાય ને એવું કાંઈક કહેવાય એ તો અમને નથી ખબર એમ તો પહેલી વખત સાંભળવા સરોવર શું કહેવાય કુંડલામાં આવ્યું ને નવેનું એમાં અને લાલ પીળી અહીંયા લાઈટ બ્લોક છે બ્લોક કલર મારેલો કલર છે અને આમ બધા આટા બાટા છોકરાઓને ફરવાને એમાં લઈને આવ્યા અને આવવા જેવું છે આવજો મોજ કરજો બધી સુવિધા છે હા બધું વસ્તુની સુવિધા છે અહીંયા હજી અહીંયા કેન્ટીન નથી ખોલ્યું મારે ખોલું કેન્ટીન ગાંઠિયા ખાવું હારે આપણે કેન્ટીન કોઈન અને તું આપણે આ બારી ગામથી ને આવ્યો છે હા ભાઈ આપણે બે આવી જશે ભાઈ ને હજી એક ભાઈ નથી આવ્યો કેમ કે એનું થોડું કામ આવી ગયું હતું એટલે નથી આવ્યો એટલે થોડાક ફોટા પાડી લેવી કેમ કે પવન આવતો હોય છે એટલે થોડુંક પવનનો અવાજ આવતો હોય છે અને અમારો અવાજ નહીં આવતો હોય કેમ કે આમ અવાજ વિયો જતો હોય છે અને આપણે થોડાક લીમડા મોટા થઈ ગયા છે ઈ ભલે થઈ જાય આપણે તમે થોડાક ફોટા બોટા પાડીને પછી હું તું કે કહી દો આપણને તો સિનેમેટિક બંધ કર્યું છે ને હવે સિનેમેટિક નથી બોલું તું કે એમ કહી દો મજા આવી ગઈ બંધ કરી દો હતા પાછો આગળ આવો કન્ટિન્યુ લગવા રહી ગયો We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me torn. હવે મિત્રો ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે અને હવે હવે કોટ હવે આમ માતાજી કી બોલે એ મારો બંધ થઈ ગઈ ગાડી હવે શું કરવું હવે ધક્કો મક્કો મારવો તો આજ એનો બર્થડે છે મિત્રો ને ગાડીમાં થઈ ગયું પેટ્રોલ પૂરું
બહુ કરી ગયા તમે કટ નાખી કટાવાયો ઉકા કાઢી નાખ્યા. હવે કરવું હું ચાલુ થાય તો કરો, એક બે ટ્રાય મારવી, ચાલુ બાલુ કરી રાખી ધક્કા મારવાનું તો છે જ. હવે ધક્કો બક્કો મારવી, ધક્કા ગાડી કરવી આગળ 3 સેવી ધક્કા એક બે ને મારવા દો ધક્કા. અને બીજું તો હું હવે આગળ ચાલુ કરી ઉભી રાખવી અને ચાલુ રાખવું પડે. હવે મારું કોન્ટેન્ટ મળી ગયું. અરે મારું અમને અહીંયા ઉભી રાખી દીધી ગાડી અને ગાડીમાં થઈ ગયું પેટ્રોલ પૂરું. અને આજ ઋતિકભાઈ નો બર્થડે છે. હવે થાય એવું, હવે ધક્કો મારવાનું તારે, હવે તારે ધક્કો મારવાનો છે, બીજું શું હોય. હવે તારે ધક્કો મારવાનો છે. અમે આનંદ થી નીકળે તો અમે અમૃત સરોવર થી બહાર નીકળે ત્યાં તો મારું હળું પૂરું થઈ ગયું. હવે શું કરીએ તું? હાલે લે માર ધક્કો, હવે હાલે ધક્કો માર. હવે મિત્રો ધક્કો બક્કો મારો. હવે પેટ્રોલ પંપે ઠેઠ લઈને જાવી દો ગાડી. તો આ ધક્કો બક્કો મારી જાય છે. હું તમને એની સાથે આગળ મુલાકાત કરાવું. થોડોક હોય ત્યાં આખા જેટલું બોલાય દીધી બરે રાખ લે. ધક્કો બક્કો મારવા લાગુ. એ બર્થડે બોય ધક્કો મારવા લાગુ. खत्म. હવે તમને આગળ પેટ્રોલ પંપે જઈને મળું. પેટ્રોલ પંપે આડી મળી જાય તો સીધો તમને ઘેરા જઈને જ મળો. પેટ્રોલ પંપે ઠેરાય 4-5 કિલોમીટર આખું છે. 4-5 કિલોમીટર આનો બર્થડે છે પણ આ બધું બગાડીને આવ્યો હાર્યો અમારું બધું વીખી સુધી નાખ્યું. હવે આગળ જો ચાલુ થાય તો કરી દોરી રહી છે ગાડી. અને તમને આગળ પેટ્રોલ પંપે જઈને મળું તો ત્યાં હોય મેળ આવે તો રેડી. અને સીધો ઘેરે જ બતાવું તમને. આ કલ્પેશ બર્થડે છે ઈ ગાડી ઢડ અમે તો મહેમાન કેવી અત્યારે. હવે અમે મહેમાન કેવું બધા ધબડતો ગાડી. હવે હું તમને મેળવું આગળ ક્યાં ઘેરે રેડી બન્યા રહ્યો બ્લોગમાં. હે પેટ્રોલ મળે તો હા. અને 4-5 કિલોમીટર હાલીને જવું જો ખારો ઊભા રહી તો ગાડી વાળા. હવે આ ટેમ્પા વાળા જો પેટ્રોલ હારો હાસી વાત નીકળે છે પેટ્રોલ અત્યારે. અને પેટ્રોલ નો ટ્રક જ જાય જો જાય છે કે નહીં. હવે એને ઊભો તો નહીં રખાય. 5-10 રૂપિયાનું પેટ્રોલ નાખવાનું. એટલે તમે બન્યા રહ્યો બ્લોગમાં અને હું તમને ઘેરે જઈને મળું. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. હવે મિત્રો ઋતિકભાઈ ની વી જશે ઘેરે એની. અને કેમ કે આપણે ઘરમાં ફોન હતો એટલે મેં કીધું બહાર આવીને અંદર ઉતારી લો. એને બહુ મોડું થતું હતું અને અત્યારે વાગી ગયા છે 3-3:30 જેવું શું છે. અને ઘેરે બધાના ફોન આવતા હતા કે ભાઈ તું ક્યાં છો અત્યારે ઘડી. હવે વીઆઈ ઘેરે અત્યારે હવે ઘેરે વયો ગયા પણ એને રોકાવું નહોતું કેમ કે રાતેકનો બર્થડે પાર્ટી કરાવે અને બર્થડે પાર્ટીમાં ઉતાર દેતા આજકાલ તો મોજે દરિયા કરાવવાનો હતો. પણ મિત્રો એના પપ્પા કહેતા હતા કે ભાઈ ઘેરે વ્યા તો થોડુંક મોડું છે કેમ કે કામ ધંધો હોય એટલે મિત્રો જવું પડે. એટલે એના બે કપો ને આ બે વી ગયા છે કલ્પેશ ને ઋતિક બે વી ગયા ઘેરે. અને હું આવી ગયો મારા ઘેરે ને આપણે પાર્ટી કરી લીધી છે તારે. અને હવે હમણાં ફરીથી પાછો આવશે તે પાછો પાર્ટી કરાશે ને આપણે એને 2-3 દિનની અંદર આપણે એના ઘરે પણ જવાનું છે. એના ઘરનો બ્લોગ જોવાનો છે. અને ઋતિકભાઈને હેપી બર્થડે વિશ કરી દેજો મિત્રો. બધાય કમેન્ટમાં કરી દેજો હેપી બર્થડે એમ કહી દેજો મિત્રો. રેડી મિત્રો. એટલે આપણે ભાઈનો બર્થડે છે એટલે આપણે મોજ કરવાની હોય. આગળ તો હું બન્યા રહ્યો બ્લોગમાં જો મેળ આવશે તો ભાઈના અહીંયા દોસ્તાર છે આપણો ભાઈબંધ એક એને જો રજા બજા મળે તો આગળ એને યાર જવાનું છે. બીજું તો હું અત્યારે જો હાવ થાકી ગયો છું અને અત્યારે પાછું ઘેરે બી આવ્યો છું. અને આ ગુલાબ ને અત્યારે લેંઘાઈ ગયું છે બધું. અત્યારે બધું લેંઘાઈ ગયું છે તો કેમ કે તડકો એવો પડે છે ને હું લેંઘાઈ ગયો. એટલે બે વેજા ઘેરે અને હું તમને થોડોક આરામ બારામ કરીને જમી કાઢવીને હું તમને ફરીથી પાછો મળું. રેડીમેડ ન કે સીધો 4-5 વાગે જ મળે કેમ કે ત્યાં સુધી થોડોક આરામ કરી લેવી કેમ કે હાલનો ઉજાગરો છે. કેમ કે વિડીયો તમને ખબર તો છે તમારો ભાઈ વિડીયો એડિટ કરતો હોય એટલે કામ ધંધો બધું થોડુંક રેસ્ટ કરવો પડે. એટલે મિત્રો રેસ્ટ બેસ્ટ કરીને હું કોઈ બોઈ કાઢવી આપણે સીધા પાછા કેમેરામાં આવી જવું. તો મિત્રો આપણે વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે સાંજના. અને આપણે હવે મોટું ધોઈને તારા આગળ ભાગી નથી આપણે વિડીયો એડિટ કરી નાખો તો બપોરે. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે આવી જાય અને ઋતિકભાઈને તમે વિશ કરી દેજો કમેન્ટમાં કહી દેજો હેપી બર્થડે. અને બીજું તો શું હોય આપણે બજરંગભાઈ અત્યારે ત્યાં આખું મારે છે બેઠા ફા કરે છે. અને ફાવાળો વિડીયો આપણે શૂટ કર્યો છે તમે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં. 1 નંબર વિડીયો શૂટ કર્યો છે અને જોરદાર છે. એટલે આપણે રીલ બિલ શૂટ કરતા હતા તમને ખબર જ છે. આપણે બીજી બહુ એવી છે વિડીયો એડિટ કરવામાં ને શૂટ કરવામાં એટલે વ્લોગ થોડોક મોડો આવે. એટલે આપણે ઋતિકભાઈ કીધું છે તો આપણે સિનેમેટિક શોટ બોલવાનું બંધ કરી દેવું આજથી. અને બધું બંધ કરી દેવાનું બોલવાનું સીધો શોટ જ આવી જાય. એ સીધો જ આવી જાય સીધું જ બતાવવા મળે બધું. રેડી. એટલે હવે આપણે બજરંગભાઈને આપણે વિડીયો શૂટ કરી નાખ્યો છે. અને બજરંગભાઈ થોડુંક તમે જણાવી દો.
ફા હવે અત્યારે ફા બા કરવાનું બંધ કરી દેવી, કેમ કે મિત્રો હવે આપણે યુટ્યુબમાં વિડીયો આપણે એકાત્ર આવી જાય, કેમ કે હવે બજરંગભાઈના પરીક્ષા ચાલુ છે. એટલે બજરંગભાઈ તમારું કાંઈક કેવું છે? હું ફોન બોન મળશે નહીં. ફોન બોન મળશે નહીં તો ગોબા ઉપાડી જાય ને યાર, ગોબા ઉપડી જાય નકર બજરંગભાઈ તમારા. હવે મિત્રો કેમ કે હવે બજરંગભાઈના પરીક્ષા ચાલુ છે, એટલે હવે પેપર પતી જાય એટલે બજરંગભાઈનું રિઝલ્ટ આવે ત્યારે થોડુંક આમ સેગલા વેડા કરશે. રિઝલ્ટ નબળું તો ન આવે, કેમ કે 9મું છે એટલે હાલ્યું જાય. ફા કરતા રહેવાનું, વાહ જેવું. 99.99% હે ફા 99.99% ગાઈસ. એટલે ઉલપટ કવડા વાળ હતા ને હવે તમે એને જોયું હશે તો આપણે જો કવડા વાળ થઈ ગયા, જોયું એમ જ હોય. એટલે હવે આપણે યેરું ફા કરી દીધું ફરીથી. એટલે મિત્રો હવે તમે આગળ તમને સંજયભાઈ આવે એની સાથે મુલાકાત કરાવ્યું, કેમ કે આગળ એની સાથે આપણે રીલ શૂટ કરવાનું છે ને આપણે એકલો વિડીયો બનાવી નાખ્યો છે અત્યારે તો, કેમ કે આપણે 3-4 દિવસ નથી મૂકી રીલ. એટલે બીજું તો શું હોય કે બનાવવા નહોતી રીલ તો આપણે બનાવી નાખી છે. અને અત્યારે આ બજરંગભાઈ અને બીજું તો શું કે આગળ સંજયભાઈ આવે તમને એની સાથે મળાવું. બીજું તો શું એમ ત્યાં સુધીમાં કમેન્ટ કરી દેજો ઋતિકભાઈ હાટું કે હેપી બર્થડે કરી નાખો 20. બીજું તો કાંઈ નહીં, એ ખુશ થઈ જાવ છો. એ તો આજકાલ પહેલી વખત આવ્યો છે યુટ્યુબમાં મારા વિડીયામાં, એટલે એને થોડુંક આવ્યું છે ને વયસમાં પેટ્રોલે પૂરું થઈ ગયું હતું. ભૂક્કા કરી નાખ્યા, ભૂક્કા પૈસા એટલે થોડુંક તો હવે બન્યા રહ્યો વ્લોગમાં. આગળ સંજીભાઈ આવે ત્યારે એની સાથે તમને મેળવવું ને આપણે વિડીયો શૂટ કરવી તમને બતાડું. તો મિત્રો આપણે રીલ બનાવવાનું બંધ રહ્યું છે, કેમ કે સંજયભાઈને કામ આવી ગયું છે એટલે એ બહાર આવી ગયો છે. મેં એને ફોન કર્યો હતો, એને કીધું કે હું બહાર છું, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તો કાલે આવે ને રીલ બનાવવા. તો એને કહી દીધું આ રીલ બનાવવાના કાલે આવીશ. તો હવે આપણે કાલે રીલ બનાવશું ને જો તમને મેળ આવશે તો રીલ તમને બતાડીશ કેમ અમે શૂટ કરવી ને કેમ એડિટ કરવી છે રીલ. એટલે મિત્રોને બીજું તો શું કે આપણે ઋતિકભાઈ આવ્યા હતા કે એને આપણે બતાડી દીધું હું અમૃત સરોવર અમારા કુંડલાનું. એટલે બીજું તો એને શું ક્યાં બતાડવા લીધો, કેમ કે આપણી પાસે ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો, એની સાથે વિડીયો વ્લોગ બનાવી નાખ્યો. કેમ કે આપણે એણે કીધું કે મારે વ્લોગમાં આવવું છે તો આપણે એને વ્લોગમાં લઈ લીધા. એટલે એને વ્લોગમાં આવી ગયો અને આપણો એ ભાઈ છે અને એને ફૂલ સપોર્ટ આપણે કરવાનો છે, કેમ કે હવે એ પણ આવશે હમણાં. એની પાસે નવો મોબાઈલ આવી જાય તો યુટ્યુબમાં એ પણ મુલાકાત કરાવશે. એટલે એ આપણે વ્લોગ બનાવશે. એટલે આપણે બે ભાઈ વ્લોગ ત્રીજો વતન છે પણ એની પાસે ફોન નથી, અમારી પાસે ફોન જ નથી, કેમ કે અમારા ભાઈના ફોનમાં તો હું શૂટ કરું એમાં. અને બીજું તો શું કે આગળ વિડીયો એડિટ કરવા બેસી જાય, વિડીયો એડિટ કરી નાખું અને હું તમને કાલના વ્લોગમાં મળું. કેમ કે અત્યારે આપણે રેસ્ટ થોડોક કરવો જોઈએ, કેમ કે વિડીયો એડિટ કરી ત્યાં 3-4 વાગી જાય, 3-3:30 તો થઈ જ જાય છે. એટલે આપણે આગળ વિડીયો થઈ જાય શૂટ હું એટલે એડિટ નહીં ભૂલાઈ જાય, કેમ કે બીજો હું નિંદરમાં બોલું છું. એમાં હું આવા નવા વિડીયોમાં હું તમને ફરી પાછો મળું. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જલ્દીથી 200 સબસ્ક્રાઈબર આપણા કરાવો. અને આવા નવા વિડીયો હું તમને પાછો મળું કાલના વ્લોગમાં. એટલે મિત્રો બાય બાય, ટાટા, ગુડ બાય.